ચેલેન્જની જે રાજનીતિ છે તેની અંદર ખૂબ જ ઘટના બની છે કે આ રાજકારણમાં આ રીતે ઢોલ નગર સાથે રાજીનામું આપવાનું હું તો હાથ પર ધારા કોઈ હતાણુમાં મારે કઈ ઢોલ નગર સાથે તમે સાંભળો હતાણુમાં હું જયારે મેં લડાઈ કરી ને ત્યાં લડાઈમાં મને ખબર હતી મારું ધારાસભ્ય પદ જશે જેલમાં જવું પડશે તોય મેં લડાઈ કરી હતાણુમાં ઘટના બની છે ગોપાલભાઈ આવ્યા નથી, એમના વિસ્તારમાં છે, એમના પાર્ટીના લોકો એવું કહી રહ્યા છે કે એમને રાજીનામું આપવાની જરૂર નથી. પણ એને ઓલા ગરડા ઉપર બેન કીધું હતું ગરડા ઉપર બે તો એ આવ્યા નથી. હવે એક કલાક રાહ જોઈ પછી બાઈક આપી આ વિધાનસભાથી પડકાર કરશો એમને કરીશું શું મેસેજ આપશો ગોપાલ ઇટાલિયાને કરીશ આજે ગોપાલભાઈ નહીં આયા ત્યાં શું વિધાનસભા શું કરીશ મેસેજ પછી કહીશ અંદર પહોંચેલો મેસેજ શું ગોપાલ પછી પ્રેસને આપીશ શું મેસેજ હું હરોજ 10 કિલોમીટર હાલું યોગા કરું હું માઇન્ડથી સ્ટ્રોક છું લડવામાં સ્ટ્રોક છું અને મરવાની વીકનેસ લાગે ગોપાલભાઈ માટે મેસેજ શું મેસેજ લડવાનું કોઈ લડવાનું ના શક્તિપદન નથી એની મેરે આવ્યા એ મારા વિસ્તારના જ છે તમે ત્યાંથી આટલી બધી ગાડીઓના કાફલા સાથે નીકળ્યા, ઢોલ નગારા છે, તમારા કામોના બેનર છે, લોકો પણ આટલી સંખ્યામાં છે, એટલે શક્તિ પ્રદર્શન તો ગણાય ને. ના હું આવું રાજુની અંદર ઉમંગથી આવે ઉમંગથી આવ્યા ઉમંગથી આવ્યા મજા આવશે કાનાભાઈ લડશી આ બધાને મજા આવશે મજા આવશે મોરબી મારી પાર્ટી તરફથી કોઈ ચર્ચા નહીં. ના કોઈ એ બધું ગોપાલભાઈ આવે ના નથી ના વ્યક્તિનો પ્રશ્ન છે વ્યક્તિનો પ્રશ્ન પાર્ટી મેં ચર્ચા નથી કરી ના મેં નથી ના મને કોઈ ચર્ચા નથી કોઈનો ફોન નથી આવ્યો ના મેં મારો વ્યક્તિનો પ્રશ્ન છે ગુજરાતને બદનામ કરવાની વાત કરે ને એના માટે લડાઈ ના ગુજરાતને બદનામ કરતા હોય તો મારી પણ પ્રેરણા સામાન્ય રીતે રાજીનામું કોઈ આપવા આવે તો કાર્યકર્તાઓને ક્યાંક દુઃખ હોય. ના તમારા આ કાર્યક્રમમાં એવું લાગે છે કે કાર્યકર્તાઓને પણ ઉત્સાહ છે. નહીં હજી તો ચેલેન્જની જે રાજનીતિ